આ લીલી વાડી ધારાગર બગીચો એનો છે પણ ઓલા સુખ્યાની નિંદર આવી જાય મેં ભાઈને કીધું કે ભાઈ મને કે જીરોજભાઈ કે ગરીબીની વાત કરો ને ઘરમાં ટકનું ખાવા હોય ન હોય આંધનો હોય તો હવાનો ન હોય હવાનો હોય તો બપોરનો ન હોય આવા સમયમાં મારી માં રોપડી ઘોડે બાર ભોળાના સાહેબની દેવી કહેવાય ટકનો લાવી ટકનું ખાતા હોય બહુડાના મોટા કરતા હોય અને એવા સમયની માલમાં દુઃખ આવે દવા લેવાના પાસે પૈસા ન હોય ને અને મારી ન્યાય દવાખાનું આવે ને તેની દેવી સાંભળે મને મને માયા નો દીધી મને ધન દોલત નો દીધા તો કાઈ નહીં પણ મને દવાખાના પગથિયા હોય પણ એની વાત પલવવા હાથું થઈ વરના ચૂલા જલવા ગોણે વીઠું બતાવે જલવા ગોણે વીઠું બતાવે વીઠ તેરી મેરી પાવા એની બોલી પલવવા હાથું થઈને વેઠ બતાવે સપનું લઈને મંગાવે કરે કરે ભટકાવે કોઈ માંગ્યું આપે કોઈ માંગ્યું આપે નહીં આને વેઠ કહેવાય ભયું પાસે જાય ભગા પાસે જાય કોઈ વિનુભાઈ એક રૂપિયો ઉછીનો ન આપે હાથ પાડે હાથ પાડે કોઈ હોકાર હોય આપે ડેલીએ ડેલીએ હાથ પાડે ને રાજકોટની જગ્યામાં એક ભાઈ માથે કરજો થઈ ગયેલો માથાના વાળ જેટલું લેણું થઈ ગયું આ હકીકત વાત છે સાહેબ હો રમેશભાઈ માથા કરજો થઈ ગયો ઘરમાં કાંઈ ખાવા ન મળે બહાર નીકળે તો લેણા વાળા માણસો પકડી અને માર મારે દેવીનો ભૂવો એક દિવસ મધરાજ થઈ પણ દેવી મળે ક્યારે આપણે કઈક મારે મારા બસડાને ભૂખ્યા ઉઠાડ છે પણ ભૂખ્યા ઉડાવી એક બટકું રોટલો દઈએ મારી ગરીબની દેવી મળે ભૂખ્યા ઉઠાડજે પણ ભૂખ્યા ઉવારતી નહીં પણ દેવી મળે કઈ ભૂખ્યા હુડાવું ભૂખ્યા હુવારું મોઈ કરું તારી પથારી કરી દવ તારા શરીરની ખાલ ઈ દવતા તું મારું નામ નો મૂકી તો તને કરું નવે જમિયા આવી કિશોરી ઘરમાં કાઈ નહીં મંત્રી રાત થઈ ગયેલી આજે છોકરા વાળો વગર ના હુઈ ગયા 12 વાગે છોકરા ઉભા થયા રમેશભાઈ બાબા એની માને કીધું માં મારે ખાવું છે ઘરમાં રોટલો હોય તો તને સાહેબ જે વર્ષ 2 વર્ષની વાત છે ભાઈ મોજૂદ છે મારે ઘરમાં કાંઈક ખાવાનું હોય તો મને તને મારે ખાવું છે કાંઈ નથી મને દીકરા મારા પેટ ઘરમાં
ખાવાનું ક્યાંથી લાવી દઉં? માંગ્યું કોઈ આપે નહીં. 12 વાગે ડેલી ખખડાવા ક્યાં જાવી? ના ધણીને કીધું કે બાપ આ પહોળું સમજતું નથી, ક્યાંક ખાવાનું લઈ આવી ને. અરે ગાંડી મારે ખાવાનું ક્યાંથી લાવવું? અટાણે ક્યાં લેવા જાવ? કે બાપ ઓલા ડેલીએ કોઈ કે રોટલાના બટકા નાખી દીધા હોય ને, આજે વાળો કરી ઈ તો લઈ આવો. હા મેં કીધું તો ગરીબની દીવી સાંભળ્યો. મારા બાપ લાખ લાખ આવી વેળાવું દેતી આવી વેળાવું દેતી આવી વેળાવું દેતી. અરે મારા સંસ્કરિયા તો એમાં દુઃખ પડવા દઉં મારી વસ્તી માથે. અલે ભાતની ભતવારાને બની આશી હુકડી નું ભાતો બનાવી મારી વસ્તીને જમાડવા ન જાવ ને એ મારી ગરીબી દીવીની ખોટ નાખી જા. બાપ દેવી ખવડાવવા જાય હો પણ વસ્તી એવી હોવી જોઈએ ભાઈ. આશી હુકડી નું ભાતો મારી નાચ ખવડાવવા ગઈ દીવાડ્યો. આવી ગરીબાઈ જેને જોઈ હોય ને, ગરીબાઈ જેની માથે વાદળા વર્યા હોય, માથાના હબાકા જેને નીકળ્યા હોય, બાપ વિસીના ડંખ જેને લાગ્યા હોય, દુઃખની એને ખબર પડે. સુખમાં આંખ ઉઘડી હોય ને, આના દુઃખની કોઈ દી ખબર ન હોય ભાઈ. અને એની પાસે દુઃખની વાત ન કરાય. જયંતિભાઈ એની પાસે દખડાની વાતું કરાય, એની પાસે કોઈ દખડાય. આપણે કહી છીએ કે ભાઈ દેવી તલવારની ધાર ઉપર આવે ને ઊભી રહી જાય. દેવીને સાંભળે ને દેવી ટેકો લઈ જાય. આ જગ્યામાં મારા બાપ ગોબર વખતમાં આવા સોગડીએ દેવીને ખાવા ઉતારી રમેશભાઈ થોડીક વાર બેહો ને. મેં કીધું ભાઈ તમે બધી વાત કરો છો હાસી છે? અરે ભલા માણા આ બનેલી ઘટના 3.5 દી મારી દેવી આ જગ્યામાં ઊભી રહી હતી. જ્યારે મારા બાપ ગોબર વખતમાં દેવીને જમાડવા ઉભા થયા ને, માના જનાવરા જાત નો ખખે. પાસિયાજી પહોલ્યું બધું દુઃખમાં દેવીનું દુઃખમાં મારી નાન આરાધ કરતી.
આરાધન દી ટેકો લીધો મારા બાપા પાસે આરાધન દી ટેકો લીધો દેવીને સાંભળે હો પણ એને ઓળખવી જોઈએ ભાઈ આપણે ઓળખીએ એટલે આપણા માણાના થઈ જાય છે દરામ ઉભા રાખે ઉભા રહેતા નથી રામ નિયાળ માતે પાવડી ધર્મ જ્યાં ઉભા રાખે છે ને ત્યાં ઉભા નથી રહેતા ને રામની આનમાં તો પાવડ પગ મૂકી છે ને એટલે દુખી થાય મારી જાય નગર જગતમાં વાળ વાકો ન થાય સાહેબ પણ આને ઓળખવા વાળા કે આ તો બોડી અક્ષર છે મિત્રો દેવી ઊભી રહી હાલા તનથી મારી નાક કલુલ કરે પછી તો બાપ કોઈ સદન મારી નાક હોય ઈ રે બાકી તો 5 કલાક ખાલી દેવી ઉભી રહે તો વહી જાય ભાઈ મારે આજ આ કામે જાવું પેલા પાલા ડોહા ગણે આજ મારે આ કામે જાવું મારે ફલાણે જાવું છે મારે ઢીકડે જાવું છે એક પછી હાલી નીકળે પણ કોક દેવીની વાલા જાય હોય વસ્તી હોય કોઈ નાયત હોય કોઈ જોશીડો હોય મરાગ સાંભળીને ધણી મરાગ સાહેબ આ રાગનું લગભગ એક હાવ ઓછા કરું આ તો મને ભાઈ કહેતા કે ભાઈ સાંભળતા સાંભળતા મને નીંદર આવી જાય છે ને આ એક દવા છે સાહેબ એટલે આજ આ રાગ કરું છું સાહેબ નકર મારાથી પણ નથી થતો આખો દીનો થાકોડો હોય ને અને ગમે એવું ટેન્શન હોય ને ખાલી અમુક રાગ સાંભળી જાવ ને તો નીંદર આવી જાય આઠ તેરા નીંદર આવી કમાવાના દીકરા મારા બાપ ડાયલા ભાઈ છે મારા ડાયલા મારી વસ્તીની કેમ મારી કીધી કરે મારા ગોબરિયા મારા ગોબરિયા ના મખે મારો ખાવું મને લાખ લાગી દીવી મારો ગોબરિયો તારો મરી હકવતા હોઈ ગયા ઘડીક મારીને નીંદર આવી ગઈ અને સપને આવી હો મારા ડાયલા હું
अरे मड़ी क्या हक निंदर आवे अरे गोबरियो विश्वास मरिया नाम के मरी पावा की देवी मन के मेलड़ी ना मरका आज क्या बा मरा लाखला ना पाना सन मरी बा रूपड़ी नो हिसाब सन आला तंगी थी जनावर उबा से अरे मारा डायला हाल मारी जगह में जो 100 घड़ी उभी रहू पण मानी हाले हो मारी लाखला नी देवी नी हाले मनिखा नी नो हाले मारा डायला मारी वस्ती ने कही दे अरे मारी एम नहीं माने तू आप आવીને તો માને કેસે ભાઈઓ દેવી સપને આવી દેખ શું કીધું લાવો માના જનાવરા લાવો કુંડાળો પૂરી તલવારનું તને તને જનાવરાને મારી ને ઉભા રાખ્યા કુંડાળામાં મારી વસ્તુને દેવી જોવી છે ને આડા તંગથી ઊભી છે ને પણ મારા ગરીબાનું મને નબળું પાય નહીં હોય છો अरे बड़ा डायला तन ताली पाड़ तो तन ताली एक जनावर नो उतारू ने तेरी मन गेलड़ी मेंदी पावनी देवी ने खोज लगी जाए बाप पावनी देवी ने खोज लगी जाए बाप पावनी देवी ने खोज लगी जाए बाप एक ताली पाड़ी पेलू जनावर उतरी गई बीजी ताली पाड़ी बीजू जनावर तन ताली पाड़ी तन गमम 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 माना जनावरा उतरी गया अरे माड़ी एम खबर न पड़े एम तो कैसे तन तन थी जनावरा आयला नहीं ने एम तो हाली जाए अरे मारा डायला मारी वस्ती ने खबर केम पड़े पहाड़ ने बीजी डाली मन हाथ कर हाल मारी ही नहीं पगले गमाम 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 पासी उतरी के मेरी ने खमा मरा डायला मरा गोबरिया न गई खमा यो मरा लाख लगी ए के मरी वस्ती ने अजे रोनो पड़े जो पासी नो उतरू ने अना जगह ની માલ બાજુ પાસા જનાવરા નો હકાલું ને તેમને લાખલા પાહે દેવી નોતી મારી ના જગતમાં आली के भाई हालो देवी आली के जमाड़वा मंडो पण देवी नी गति मळी नहीं देवी नी कीधी करी नहीं हां बोलो मारी वसती हां बोलो नकल काठी असल लावू ई बोली पाड़ी दी जग्या मा मारी ना देवी नकल काठी जो असल लो लावू ने અને અસલના વ્યવહાર જો ઊભી નો થાવ ને તેની લાખલાના ભાગલે દેવી નોતી મારી ના જ
આ જગ્યામાં મારા સડાવ મારા બાપ ગોબરિયા શાર પહુડા એમાં મારા બાપ જહમતીઓ વિશ્વાસી જાડવું હો ભાઈ આ દેવી હાલી આવે જોવો મારી ને મારા બાપ પાછા વખતથી હાલી આવે છે એનો નબળો ભાગલો એનો બોલવાનો નબળા ભાગલે આવીને ઉભી રહી નબળા ભાગલે આવીને ઉભી રહી ખમા મારા રમેશિયા નબળા ભાગલે આવીને ઉભી રહી બાપ મારા બાપ જહમતિયા નું નબળું મારા બાપ ગોબરના શાર પહુલા એવા મારા બાપ જહમતિયા પાસે આવીને ઉભી દાદા દેવા દાદા કુંવરા દાદા મોહન દાદા જહમતભાઈ ચાર ભજ્યું એમાં મારા બાપ જહમતિયા પાસે દેવીને આવવું છે ને કિમલા પાસેથી પડતર લાવી મારી આથી 8 વર્ષ પહેલા વગર વાકે ડોહા માથે ઘા કર્યા છે મારા બાપા લાખ વગર વાકે આવી વસ્તીમાંથી હેરું મંડાણું હોય છે અને દેવીને રાવ રસ હોય છે ને ભાઈ જાતર લઈ મારા બાપ મારી વસતી હું આપનો ગણવટ કરીને ઊભી થઈ મને સંભાળો ને તેથી બાપ આ રમેશો દેવીના જનાવર આવ્યા હતા ને વનમાં જાડે જાડે પાણે પાણે રોયો હતો ક્યાં દેવીના નિવેદ કરવા જવા ક્યાં દેવીને જમાડવી મારા બાપ મારા બાપ જહમતીને આપે લાખલો બનાવું છું મારા બાપ લાખા આપે બનાવું છું અને મારી વસ્તી કેમ ન કરી દઉં ને બાપ તેમને ગોબરિયાની દેવીનો ખોટ લાગી જાય મિત્રો તેથી બાપ દેવીની કીધી નો થઈ ને ભાઈ વસ્તીથી દેવીની હાલે માણાની કાયમી મરીને અને ગરીબાઈ એવી ઘરમાં આટો લઈ ગયેલી રમેશને મારીને ઘરમાં કાઈ નહોતું 2-3 ઠામડા ટોટલા ફાટલા હજી હમણાં સુધી ભાઈ 3 વર્ષ ખાલી થયા સાહેબ ટોટલા ફાટલા ઠામડા 2-5 વાઈટ ગયા મારી ના તો હુંડલામાં ઉસાણો ભર્યો ક્યાં જાવું બાપા આ મારે કઈ કામ ધંધો આવતો નથી મારા બસડા લઈને કે ઘોડો તો આવ્યો હતો મેં શંકર ભુવાભાઈ દેવી આવી છે માંગ માંગ મારા રમલા વદેશી પણ આજથી અરજી લખી રાજકોટના રખા રખાની દેવી પાસે મારા બાપ ભાણજી પાસે મારી રાજા આવી વિકમની દેવી એ દીદી બાવડું પકડ્યું મને આવો મારા માનસ રોવરના પંખીડો
ગયા મારી નાચ. બોલો દુઃખ હોય ને એની માથે દુઃખ જ હોય, સુખ હોય એની માથે સુખ જ હોય બાપ. તેથી કાળી મજૂરી કરે, પોતાના નાના નાના પહોળા ફૂલે ઢાકેલા સાહેબે ભાડે રહેતો તો કોક સજ્જન માણસે ટેકો દીધો હશે ભાઈ. પણ મારા બાપ રખો મારી માં ચાર બયું માણાના ગુણ સાંભળે છે, માણા નથી સાંભળતા. દી કાયમિકની માટે અનુભાઈ કાયમિકની માટે દી હારો ન હોય. ક્યારે દુઃખ આવી જાય કોને ખબર, પણ દુઃખમાં જેને બાવડું પકડ્યું હોય ને અને જે ઝાડના સાયા બેહી ને એ ઝાડવાને કોઈ દી કાપશો નહીં. જયંતિભાઈ જે ઝાડવાના સાયા બેહી ને એ ઝાડવું કોઈ દી કપાય નહીં મારી નાખ, એને શીતળ સાયો આપ્યો હોય. મોદારો જોઈ આના બસડાને દુખી જોઈ મારી રાજા વીર વિક્રમની દેવી મારા બાપ 52 ની વસ્તી દેવલાએ પોતાના મામાને ભૂલવાડી દીધો એવો પ્રેમ આપ્યો ભાઈ. પાંખોમાં લીધો કે હાલ બેટા મારા ઘરમાં છે ને ત્યાં સુધી તારા છોકરાને ભૂખ્યા નહીં રહેવા દો બાપ. આ મારી રાજા વીર વિક્રમની દેવી અને કદાચ મારાને ભૂખ્યા રાખીશ મારી પાસે નહીં હોય ને તો રમલા તારા છોકરાને ખવાડી જાય. આ મારા બાપ 52 ની વસ્તી મારી રાજા વીર વિક્રમની દેવી બોલે બેટા મારા દેવલા જો હાસા મોતીનાનો સારો નો નાખો ને તેમાં રાજા વીરની દેવીને ખોટ લાગી જાય બાપ. ગમે એમ હોય પણ આ માણસ દુઃખમાં ભાગ લેવા છે. ક્યારેક સંકટ પડે જયંતિભાઈ આરા માણાને એમના વખાણ ન થાય. આ દુનિયામાં કમાઈ કર્યા વગર મન ના જો કમાઈ કર્યા વગર અડધામાંથી અડધો રોટલો આપે છો મારી નાઈ અને કોક તે ખતરો કરજો. અમે તો કરેલા દાખલા છે. કઈ ધંધો આવતો ન હોય ને અને દુઃખનો માર્યો ને ગયો હોય ને આવી બેટા આજ મારી રાજા વીર વિક્રમની દેવીએ મને દેવલાને દીધું છે. મારી પાસે નગર ક્યાં હતું એની સ્થિતિ એવી હતી ભાઈ. એક ટકનો નાજ ખાવા દેવલા પાસે નહોતું મારી નાજ. ઈ ભૂલી નથી જાતો ને આટલા દુઃખમાં ભાગ લાગે મારા દેવલા તારો દી વાળ્યો છે ને એમ કદાચ ઓતરા પકી મારી નાચ આવે તારા પાંખોમાં લે એનો દી નો વાળી દઉં ને એમ 52 ની દેવીને ખોટ લાગી જાય બાપ. 52 ની દેવીને ખોટ લાગી જાય બાપ. 52 ની દેવીને ખોટ લાગી જાય બાપ. પણ બાપ એક તો દુઃખ નો મારેલો અહીંથી ગયેલો મને એને વાત કરી કે ભાઈ મારી માથે છેલ્લી કસોટી હતી. મારા દીકરાનો દીકરો જ્યારે રવિ સાહેબ રાજકોટની જગ્યામાં એનું પહોળું વહી ગયું ને
તેથી બહુ રોયો તો મળી મારા બાપ લાખલાની દેવી મને વધેમાં ઉતારી मन बदे मावकारी या बनी देवी मन मावते मन बदे मावकारी मन राजकोट की जगह बहुड़ा मारा फुलड़ा कर मावा मिल्या मारा फुलड़ा कर मावा मिल्या मैं तारा क्या गुनाह किया वाद मरण विषयार वाद तू ये तो इन्हें टूटी गई थी पर तारो एक रविडो क्यों છે ને તો એકના વાનાના બે નો દવને તેમને લાખલાની દેવીને કોઈ લાગી જાય Revilo brazo ya rivalo marabado la khalai divya vayegi अरे बाप तने दुख ने तुमने लाख लाख गोबरी ની દેવી ને પેલો દુખ બેટા આ તારી છેલી કસોટી હતી તારી છેલી વેઠ હતી અને હાલ મારી જગ્યામાં તું માંગ તો ભૂલ અને લાખ લાખ ગોબરીની દેવી દેતી પાસે પડી જાવ ને અને પછીનો વ્યવહાર રોજ આખો પડવા જાવ આ ત્રણ પાણા માંડ્યા છે મારા બાપ લાખલાના નામના અને પાણા આખા પડવા જાવ ને તેમને લાખ લાખ ગોબરીની દેવીને કોઈ લાગી જાય ભાઈ સાહેબ અટાણ આ દેવી ખાવા બેઠી છે ને રાખનો મુઠી કણકો તાંદળિયાની ભાજી એનો ભાઈ બીમાર પડ્યો ને સાહેબ વાલ નબળા થઈ ગયેલા કિતનીઓ ફેલ થઈ ગઈ ઘરમાં ગરીબી એવી કાઈ નહીં ભાઈ રાતે ફરવા દાણો નહીં ઉભો થાય ભાઈ ઉભા થાવ આની માનતા છે બાબા 20 વર્ષ થઈ ગયા દવા લેવાના પૈસા ને ડોક્ટર પાસે જાય ને 1.5 લાખ રૂપિયા કીધો શંકરિયો ગાડો બની ગયો મારી દીદી 1.5 લાખ રૂપિયો કીધો ઘરમાં કાઈ ન હોય 1.5 લાખ રૂપિયો કાઢવો ક્યાંથી ભાઈ 1 રૂપિયાની દવા લેવાના પૈસા ઘરમાં ન મળે कितनी यूं फेल देगी कितनी यूं फेल देगी तय संकरियो मरा बाप लाख लाख उबरिएगी देवी रवा दे गाड़ी रवा दे बड़े મારી બા કાઈ નથી ને અને મારા દીકરાને તું હાજો કરતી હો ને તો મને હું તને જમાડીશ માગી બીગી તન મુઠી કરું કોયા બી મારા બાપા લાખ લાખ ઉભરી કદાચ મારી વસ્તીમાં તો દુઃખ પડે મારા બાપ લુણકા રૂપ લઈ દીધી
મારી માગે ઘડી આવું દુઃખ મારી નાય ગબરું ડોહા માથે પીડ્યું હતું. સાહેબ ઈ જીવી એમ નહોતા. મારા બાપા રૂપલાજી દેવી મારા બાપા એ વેલાજી દેવી મારી માં મેઘડી ભગતી યુજી જલ્દી બોલી તારા સહસ્ર કરોડ રૂવાળા માથે એક રૂવાળું ખાનું થવા દો રૂપલાઈ અરે બેટા સુલેવા રોજ મારા ગરુડાના હોનાના હાથ ક્યાં બનાવી દીધા છે અને મારી વસ્તીનો વાળ વાગો થવા દઉં ને તેથી બાપાનો રૂપલાની જેવીને ખોટ લાગી જાય ભાઈ.